નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ચોથા પાઠની અંદર આગળ ચાલીએ. અગાઉના બે લેક્ચર મૂક્યા. ટૂંકમાં પુરવઠાના આપણે 4 લેક્ચર તમને મૂક્યા છે યુટ્યુબના માધ્યમથી. હવે જેની અંદર આપણે ઉત્પાદન, જથ્થો અને પુરવઠો, જથ્થા અને પુરવઠા વચ્ચેનો ખ્યાલ, પુરવઠાને અસર કરતા પરિબળો, પુરવઠા વિધેય, વ્યક્તિગત પુરવઠો, બજાર પુરવઠો અને છેલ્લે પુરવઠાના નિયમની સમજ આપણે લીધી. અર્થશાસ્ત્રની અંદર માંગનો નિયમ અને પુરવઠાનો એ ખૂબ જ મહત્વનો છે. એટલે તમે ધ્યાનપૂર્વક આ બંને નિયમો તૈયાર કરી લેજો. દરેક પરીક્ષાઓમાં પૂછાય છે, મોસ્ટ આઈએમપી છે. અર્થશાસ્ત્રના વિદ્યાર્થી તરીકે તમને એ નિયમ આવડવા જોઈએ. બહુ સહેલા છે, સરળ છે. હવે પુરવઠાના નિયમની સમજ લીધી. આ નિયમમાંથી 2 બાબતો તારવી શકાય. તમને પ્રશ્ન થવો જોઈએ નિયમ સમજ્યા હશે કે જેમ કિંમત અને માંગ વચ્ચે વ્યસ્ત સંબંધ છે, તો કિંમત અને પુરવઠા વચ્ચે સીધો સંબંધ છે, ધન સંબંધ છે. કેમ, શા માટે? તો પ્રશ્ન થવો જોઈએ ને. તો કિંમત અને પુરવઠા વચ્ચે સીધો કે ધન સંબંધના 2 કારણો છે. એક તો નંબર 1 કે કોઈ પણ વસ્તુના ભાવ વધે એટલે શું થાય? ઉત્પાદકને લાભ થાય, એને ફાયદો થાય. ગઈકાલે જ કીધું હતું કે આના ભાવ છે એ 15 રૂપિયા હોય, એ વધીને 20 રૂપિયા થાય, તો આના જે ઉત્પાદક હોય એને સીધો 5 રૂપિયા નફો વધી જશે. એટલે એ વધારે પુરવઠો બજારમાં મૂકશે. બીજું કે જે વસ્તુના ભાવ વધે છે ત્યારે એના નફાથી આકર્ષા અને નવી પેઢીઓ, નવા ઉત્પાદકો બજારમાં પ્રવેશે. એટલે પણ કિંમત વધતી હોય ત્યારે એનો પુરવઠો બજારમાં વધે, નવું ઉત્પાદન શરૂ થાય, નવા કારખાનાઓ બને. કોઈ વસ્તુમાં જ્યારે બહુ, ત્યારે લોકો એવું વિચારે કે આ ધંધામાં કમાણી કરવા જેવી છે, આમાં અત્યારે બહુ સારો નફો મળે છે, એવું લોકો વિચારે. એટલે એના નવા કારખાના આવશે, નવી પેઢીઓ બજારમાં પ્રવેશશે, એના લીધે પણ એનો પુરવઠો વધશે. આમ કિંમત અને પુરવઠા વચ્ચેનો સીધો સંબંધ માટે આ 2 કારણો છે. હવે આપણે જોઈએ નેક્સ્ટ મુદ્દો, પુરવઠામાં પરિવર્તન. પુરવઠામાં પરિવર્તન છે 2 રીતે આવે છે. પુરવઠામાં પરિવર્તન, ફેરફાર 2 રીતે આવે છે. એક નંબર 1 પહેલા પ્રકારનો ફેરફાર છે એ ને આપણે કહીએ છીએ પુરવઠામાં વિસ્તરણ સંકોચન. જે કેવો ફેરફાર છે? કિંમત પ્રેરિત ફેરફાર છે. પુરવઠામાં વિસ્તરણ સંકોચન આપણા પુરવઠાના નિયમ મુજબનો જે ફેરફાર થાય છે એને પુરવઠામાં વિસ્તરણ સંકોચન કહેવાય. અન્ય પરિબળો યથાવત હોય, અન્ય પરિબળો યથાવત હોય ત્યારે વસ્તુની કિંમતમાં વધારો થતા પુરવઠાનું વિસ્તરણ અને કિંમતમાં ઘટાડો થતા પુરવઠાનું સંકોચન થાય છે. સમજાઈ ગયું? કિંમત માત્ર કિંમત પ્રેરિત ફેરફાર છે. અન્ય પરિબળો છે, ઉત્પાદનની પદ્ધતિ છે, ઉત્પાદન ખર્ચ છે, ભવિષ્યની અટકળો છે, સરકારની નીતિઓ છે,
રાજકીય સ્થિરતા, આર્થિક સ્થિરતા, પેઢીઓની સંખ્યા, આ બધી બાબતોને સ્થિર થાય છે, યથાવત થાય છે. ત્યારે માત્ર કિંમતના ફેરફારે જો ટૂંકા પ્રશ્નમાં પણ આવે કે પુરવઠામાં વિસ્તરણ બને તો માત્ર કિંમતના વધારા સાથે વસ્તુની કિંમતમાં વધારો થવાથી પુરવઠામાં જે ફેરફાર થાય એને વિસ્તરણ કહેવાય, અને કિંમતમાં ઘટાડો થાય પુરવઠામાં જે ફેરફાર થાય એને સંકોચન કહેવાય. તો આથી વિસ્તરણ સંકોચન. આની આપણે અનુસૂચિને આકૃતિ દ્વારા સમજીએ. અહીંયા છે અનુસૂચિ. અનુસૂચિ એટલે આંકડાકીય માહિતીની યાદી, કોષ્ટક, સૂચિ. અહીંયા સફરજનની કિંમત કિલોગ્રામ, અહીંયા એનો રૂપિયામાં કિંમત છે, રૂપિયામાં આવશે, અને અહીંયા એનો પુરવઠો કિલોગ્રામ. હવે સફરજનની કિંમત આટલા લઈએ 40, 50, 60, 70, 80 કિંમત રૂપિયા 40. જ્યારે પુરવઠો એનો દાખલા તરીકે 50 કિલોગ્રામ છે, કિંમત 50, પુરવઠો વધ્યો 80, કિંમત 60 એટલે પુરવઠો વધ્યો 100 થયો 120, કિંમત 70, પુરવઠો 150 કિલોગ્રામ, અને 80 કિંમત તો પુરવઠો થયો 200. હવે આ વાતને આપણે આકૃતિ દ્વારા સમજીએ. તમે કોઈ પણ એક્ઝામ્પલ મૂકી શકો, 50, 100, 200 એમ ગણતરી માટે રાખીએ તો તે સરળ રહેશે. આપણે એમ જ કરીએ, સમજવામાં સરળતા રહે. હવે આ વાતને આપણે આકૃતિમાં જો આકૃતિમાં ઊભી ધરી, આપણે શું કહીએ છીએ? ઊભી ધરીને, આડી ધરીને x ધરી, ઊભી ધરીને y ધરી. અહીંયા આવશે વસ્તુની કિંમત y ધરી એટલે કે સફરજનની કિંમત. અહીંયા આવશે સફરજનનો પુરવઠો. પુરવઠો કેટલો? આપણે 50 ના માપે લીધો છે. 50, 100, 150, 200, 250 કિલોગ્રામ. 100, 250, 250. કિંમત કેટલી છે? 80 સુધી છે. એટલે આપણે 10, 20, 30, 40, 50, 60, 70 અને 80. હવે જગ્યા ઓછી છે, બાકી થોડી વાયદાની લાંબી બનશે, અંતરમાં સરખું રહે, પરંતુ અહીંયા આપણે જગ્યાનો ભાવે થોડું ટૂંકમાં છે. હવે કિંમત 40, ત્યારે પુરવઠો કેટલો છે? 50. કિંમત 50. આ ખાલી તમારી સમજ માટે છે, પછી આ તમારે ઉછી નાખવાની, માત્ર રેખા છે. કિંમત 60 છે 100.
આપણી પુરવઠા રેખા SS. નામ આપવું હોય તો આપી શકાય A B C D અને E. હવે આને આપણે મધ્ય બિંદુ લઈએ. આપણા વિસ્તરણ સંકોચનના ખ્યાલને સમજવા તો આ C થી E તરફની ગતિ છે એને આપણે વિસ્તરણ કહીશું અને C થી A તરફની ગતિ છે એને આપણે સંકોચન કહીશું. સમજાય છે? જો કિંમત 60 માંથી 70 80 વધે છે, પુરવઠો પણ 150 માંથી 200 250 એ રીતે વધે છે. એટલે C થી E બિંદુ તરફની ગતિ છે પુરવઠા રેખા એ વિસ્તાર છે. એ જ રીતે નીચે તરફની ગતિ 60 માંથી 50 40 કિંમત ઘટે છે તો પુરવઠો પણ 150 માંથી 100 50 એ રીતે સંકોચાય છે. એટલે C થી A તરફની ગતિ છે એને આપણે પુરવઠાનું સંકોચન કહીશું. ઓકે, હવે બીજો ફેરફાર આપણે જોઈએ પુરવઠામાં વધારો. પુરવઠામાં પરિવર્તન. બીજા પ્રકારનું પરિવર્તન છે એ છે પુરવઠામાં વધારો ઘટાડો. વધારો ઘટાડો ક્યારે થાય? જો બરાબર સમજજો, વસ્તુની કિંમત સ્થિર હોય ત્યારે અન્ય પરિબળોમાં ફેરફાર થવાથી પુરવઠામાં ફેરફાર થાય તેને પુરવઠામાં વધારો ઘટાડો કહેવાય. જો વિસ્તરણ અને વધારામાં શું ફેર છે સમજીએ. પહેલામાં આપણે પુરવઠામાં વિસ્તરણ એવો શબ્દ વાપર્યો છે, અહીંયા વધારો અને ઘટાડો એવો શબ્દ વાપર્યો છે. તો વસ્તુની જ્યારે કિંમત સ્થિર હોય અને અન્ય પરિબળો તો તમને ખ્યાલ છે કિંમત સિવાય ઉત્પાદન પદ્ધતિ, ઉત્પાદન ખર્ચમાં ફેરફાર, નવી પેઢીઓનો પ્રવેશ, સરકારની નીતિ, ભવિષ્યની અટકળો, આ બધા જે અન્ય પરિબળો છે એમાં ફેરફાર થવાથી બજારની અંદર પુરવઠો વધે, વસ્તુનો પુરવઠો વધે તો એને વધારો કહેવાય, વિસ્તરણને. એ જ રીતે એવા કોઈ પરિબળોની અસર થાય, મંદી આવે, એવી કોઈ આપત્તિ આવે, કારખાનાઓ બંધ થાય, અમુક કારખાનાઓ ઉઠી જાય, અમુક કંપનીઓ ઉઠી જાય અને પુરવઠો બજારમાં ઘટી જાય. જો કિંમતમાં કઈ ફેરફાર નથી પણ અન્ય પરિબળોની અસરના કારણે આ ફેરફાર થાય તો એને પુરવઠાનો ઘટાડો કહેવાય. વધારો અને ઘટાડો સમજાઈ ગયું? હવે આ વાતને આપણે આકૃતિ દ્વારા સમજીએ. અનુસૂચિ અહીંયા દોરેલી છે, બહુ ફેરફાર નથી કર્યો, કિંમત સ્થિર જ છે દાખલા તરીકે. કિંમત 10, 20 અને 30. અહીંયા કિંમત સ્થિર છે. હવે તમે જુઓ કિંમત સ્થિર છે એના લીધે આ કિંમત રેખા આડી ધરીને સમાંતર રહેશે.
હવે આપણે વચ્ચેનો બિંદુ લઈએ. દાખલા તરીકે કિંમત 20 છે ત્યારે પુરવઠો 150. પુરવઠા રેખા કેવી છે? 3 ધારો. આ SS મૂળ પુરવઠા રેખા છે. મૂળ પુરવઠા રેખા. હવે કિંમતમાં કાંઈ ફેરફાર નથી થયો, છતાં પણ પુરવઠામાં ફેરફાર થયો. અને આપણે S1 નામ આપ્યું. તો આ જે ફેરફાર છે પુરવઠા રેખા કઈ બાજુ ખસી? જમણી બાજુ. એને કહેવાય પુરવઠામાં વધારો. કિંમત સ્થિર જ છે, છતાં પણ જો પુરવઠામાં ઘટાડો થાય અને આપણે S2 નામ, આ બાજુમાં ફેરફાર છે. પુરવઠા રેખા ડાબી બાજુ હશે. વસ્તુની કિંમત સ્થિર હોય પરંતુ અન્ય પરિબળોમાં ફેરફાર થવાથી, જેમ કે ઉત્પાદન ખર્ચ વધવાથી, ઉત્પાદન પદ્ધતિ બદલાવાથી, દેશની અંદર મંદી આવવાથી, રાજકીય કે આર્થિક અસ્થિરતા ઊભી થવાથી જો પુરવઠામાં ઘટાડો થાય તો એ પુરવઠા રેખા, મૂળ પુરવઠા રેખા પોતાના સ્થાનેથી ડાબી બાજુ ખસે. આને કહેવાય પુરવઠામાં ઘટાડો. સમજાઈ ગયું? તો પુરવઠાનું વિસ્તરણ સંકોચન અને પુરવઠામાં વધારો, આ બે ખ્યાલોની સમજ આપણે લીધી. પ્રશ્નો કે વિગતથી. નંબર 1, પહેલો પ્રશ્ન. પુરવઠાના પરિવર્તનને કેટલા ભાગમાં દર્શાવી શકાય? નંબર 2, પુરવઠાનું વિસ્તરણ એટલે શું? નંબર 3, પુરવઠાનું સંકોચન એટલે શું? પુરવઠાનું સંકોચન એટલે શું? નંબર 4, પુરવઠામાં વધારો કોને કહેવાય? પુરવઠામાં ઘટાડો કોને કહેવાય? છેલ્લો પ્રશ્ન. પુરવઠાના કયા ફેરફારમાં પુરવઠા રેખા બદલાય છે?